friends, welcome to the e-class of Sheikh Khumiram Das Kanya Vidyalaya. Today we are going to start fifth unit of our textbook. આજે આપણી ટેક્સ્ટબુકના 5મા યુનિટમાં શરૂઆત કરીશું. There is a task in the beginning of fifth unit. 5મા યુનિટની શરૂઆતમાં જો પ્રી ટાસ્ક આપેલું છે, જસ્ટ રીડ ઇટ. યુ હેવ મેની ફ્રેન્ડ્સ. તમારે ઘણા બધા મિત્રો હોઈ શકે, બટ ફ્યુ ઓફ યોર ફ્રેન્ડ્સ આર વેરી ક્લોઝ ટુ યુ. પરંતુ તમારા મિત્રોમાંથી કેટલાક છે તમારા ખૂબ જ નજીકના હોય, 1, 2 or 3 એટ ધ મોસ્ટ. વી લાઈક ટુ ગીવ અ પેટ નેમ ટુ અવર વેરી ડિયર ફ્રેન્ડ્સ. હવે આપણા જે પ્રિય મિત્રો છે એને તમે પેટ નેમ પણ આપતા હશો, ઉપનામ આપતા હોય એને. ઇટ ઇઝ ફન. હવે આવું આપણે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ કરતા હોઈએ છીએ અને આપણે જોતા પણ હોઈએ છીએ. લેટ્સ કલેક્ટ સચ નેમ્સ ફ્રોમ અવર ક્લાસમેટ્સ. તો આપણે ક્લાસમેટ્સના કેટલાક એવાના નામ એકઠા કરીએ. રાઇટ ધ રિયલ નેમ ઓફ યોર વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ. તમારા ખૂબ જ નજીકના મિત્રો હોય તેના નામ તમે અહીં લખો. ધેન રાઇટ ધેર પેટ નેમ્સ. એમના ઉપનામ કયા છે એ પણ લખો. એન્ડ ધ રીઝન વાય યુ ગેવ ધેટ નેમ્સ. અને તે નામ તમે એમને શા માટે આપો છો તેનું રીઝન પણ લખવાનું છે. ફિલ ઇન ધ ટેબલ. અહીંયા ટેબલ આપેલું છે, એમાં તમે એક્ટિવિટી કરી શકો છો. રિયલ નેમ, પેટ નેમ એન્ડ રીઝન. બરાબર, આ તમારા માટે એક્ટિવિટી છે, તમે જરા સમજીને કરી શકો છો. અને પછી થર્ડ નંબરમાં જુઓ, ધેર ઇઝ અ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ મીટ એટ યોર સ્કૂલ. તમારી શાળામાં જિલ્લા કક્ષાનું એક રમતગમતનું સંમેલન યોજવામાં આવ્યું છે. યુ આર ધ સ્પોર્ટ્સ સેક્રેટરી ઓફ ધીસ યર. તમે આ વર્ષે સ્પોર્ટ્સ સેક્રેટરી છો. એટ ધ ઇનેગ્યુરેશન ફંક્શન. ઇનેગ્યુરેશન એટલે ઉદ્ઘાટન. તેના ઉદ્ઘાટન સમારંભમાં યોર ડ્યુટી ઇઝ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ગેસ્ટ ઓફ ઓનર મિસ લજ્જા ગોસ્વામી. તમારી ડ્યુટી બને છે કે તમારા જે આમંત્રિત મહેમાન છે મિસ લજ્જા ગોસ્વામી, એને તમારે બધા ઓડિયન્સને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે, એનો પરિચય આપવાનો છે. યોર પ્રિન્સિપાલ હેઝ ગિવન યુ ધીસ રાઇટ અપ. તમારા પ્રિન્સિપાલે તમને આ નીચેનું લખાણ આપ્યું છે. રીડ ઇટ. તમે વાંચો. મેમરાઇઝ ધ ડિટેલ્સ. તેની વિગતોને યાદ કરો. એન્ડ રિહર્સ બિફોર ધ ક્લાસ. અને વર્ગ સામે તમે એની મહાવરો કરો. હવે આ એક તમને આપ્યું છે પેરેગ્રાફ. એ પેરેગ્રાફનું તમારે સર્વનામમાં પરિવર્તન કરી અને ફરીવાર પેરેગ્રાફ લખવાનો છે. બરાબર, એટલે અત્યારે હાલ તમારી પાસે પેન્સિલ રાખશો અને તમારે જુઓ જે ફેરફાર કરવાના છે એ આપણે પહેલાં જોઈ લઈએ ટેક્સ્ટમાં, એટલે તમે સાથે ટેક્સ્ટમાં જ સીધું ફેરફાર કરતા આવશો. જો ફર્સ્ટ સેન્ટેન્સ છે, આઈ એમ લજ્જા ગોસ્વામી ફ્રોમ યોર ઓન સ્ટેટ ગુજરાત. હવે એમાં સૌથી છેલ્લે જુઓ અહીંયા, નાઉ યુ કેન ઇન્ટ્રોડ્યુસ હર. આ રીતે લખેલું છે, એમાં યુ કેન સ્ટાર્ટ લાઇક ધીસ. તો ટુડે વી હેવ મિસ લજ્જા ગોસ્વામી વિથ હસ. હવે આ સેન્ટેન્સ તમારે એક અલગ લખવાનું છે કે આજે આપણી સાથે અહીં મિસ લજ્જા ગોસ્વામી છે. હવે આમાં ફર્સ્ટ સેન્ટેન્સ લખ્યું છે ને, આઈ એમ લજ્જા ગોસ્વામી ફ્રોમ યોર ઓન સ્ટેટ ગુજરાત. હવે આઈ એમની જગ્યાએ આમાં શું કર્યું છે, શી ઇઝ. સર્વનામ બદલી નાખ્યું છે. આઈની જગ્યાએ થર્ડ પર્સન સિંગ્યુલર છે. શી ઇઝ ફ્રોમ અવર ઓન સ્ટેટ ગુજરાત. યોરની જગ્યાએ અવર થશે. શી ઇઝ ફ્રોમ, યોરની જગ્યાએ અવર સ્ટેટ, અવર ઓન સ્ટેટ ગુજરાત. હવે આગળ જોઈએ. પેન્સિલ જોતા આવજો, પેન્સિલ સુધારો કરતા આવજો. આઈ વોઝ બોર્ન ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. આઈની જગ્યાએ તમારે શી લખવાનું છે. શી વોઝ બોર્ન ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ વેર માય ફાધર છે, તો એની જગ્યાએ શું આવશે, હર ફાધર. વેર હર ફાધર વોઝ એ કેરટેકર ઓફ એ શિવ ટેમ્પલ. ઇન માય ચાઇલ્ડહુડ છે, તો શું થશે, ઇન હર ચાઇલ્ડહુડ. આઈ લાઇક્ડ છે, એનું થશે શી લાઇક્ડ. ઇન હર ચાઇલ્ડહુડ શી લાઇક ટુ પ્લે વિથ ટોય ગન્સ. આઈ જોઈન્ડ છે, તો એની આઈની જગ્યાએ તમારે શી કરવાનું. શી જોઈન્ડ એનસીસી ઇન સ્કૂલ. એન્ડ શૂટિંગ બીકેમ માય ફેવરેટ સ્પોર્ટની જગ્યાએ હર ફેવરેટ સ્પોર્ટ. નેક્સ્ટ, આઈ વેન્ટ છે, એની જગ્યાએ આવશે શી વેન્ટ. શી વેન્ટ ટુ પુણે વેર માય કોચ છે, એની જગ્યાએ હર કોચ. સની થોમસ શાર્પન્ડ માય ટેલેન્ટ્સની જગ્યાએ હર ટેલેન્ટ્સ. આઈ હેવની જગ્યાએ શી હેઝ. આઈની જગ્યાએ શી કરો એટલે હેવનું હેઝ થઈ જશે. શી હેઝ વન 5 medals in national and international shooting competitions.
માય એક્સપર્ટાઇઝ નહીં પણ હર એક્સપર્ટાઇઝ ઇઝ 50-meter રાઇફલ શૂટિંગ ઇવેન્ટ. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ કોન્ફર્ડ મીની જગ્યાએ હર આવશે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ કોન્ફર્ડ હર વિથ રક્ષામંત્રી મેડલ. પ્રેઝન્ટલી આઈ એમ છે એની જગ્યાએ શી ઇઝ. પ્રેઝન્ટલી શી ઇઝ વર્કિંગ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન ગુજરાત પોલીસ કેડર. આઈ એમની જગ્યાએ શી ઇઝ. શી ઇઝ ધ ફર્સ્ટ વુમન ટુ બી અપોઇન્ટેડ લાઇક ધીસ ફ્રોમ સ્પોર્ટ્સ કોટા. આઈ વિશ ધેટની જગ્યાએ શી વિશિસ. આઈની જગ્યાએ શી આવે એટલે વિશને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ક્રિયાપદને એસ યસ લાગે. શી વિશિસ ધેટ ઇચ ઓફ યુની જગ્યાએ આપણને કહે છે એટલે અસ થઈ જશે કર્મસ્થાને. ઇચ ઓફ અસ મસ્ટ પરસ્યુ એટલીસ્ટ વન સ્પોર્ટ ફ્રોમ સ્કૂલ ડેઝ. આઈ એમની જગ્યાએ શી ઇઝ ટેલિંગ યુની જગ્યાએ અસ આવશે. શી ઇઝ ટેલિંગ અસ એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ગુજરાત સ્ટેટ. બરાબર. આ રીતે તમારે પેરેગ્રાફમાં આ રીતે સર્વનામનું પરિવર્તન કરો એ સાથે ક્રિયાપદમાં શું ફેરફાર થાય એ બાબતો જોતા રહેવી પડશે. બરાબર. નાઉ ધેર ઇઝ ફર્સ્ટ રીડ ઓફ 5th યુનિટ પેપર ધ ફેન્ટમ પેટ. પેપર નામ રાખેલું છે. આમ પેપર એટલે ગુજરાતીમાં થશે મરી, કાળા મરી જે ગરમ મસાલામાં આવતું હોય છે તે. હવે અહીંયા એક પાલતુ પ્રાણીનું નામ રાખેલું છે. આ એક જોઈએ તો સાયકોલોજીકલ સ્ટડી કહી શકાય. કેટલાક લોકોની આદતો સારી હોય છે, કેટલાકની બહુ સારી હોતી નથી. કેટલાકને ખોટું બોલવાની, ગપ્પા મારવાની ટેવ વધારે હોય તો એવી આ બાબત અહીંયા એક બતાવવામાં આવેલી છે. કેટલીક વાર એવી કાલ્પનિક વાતો કરી નાખતા હોય કે જેનાથી પૂરા સમૂહની અંદર એના માટે ધમાલ મચી જતી હોય અને પછી જ્યારે સત્ય બહાર આવે તો એ વાતમાં કંઈ તથ્ય હોતું નથી, એવી વાત હોય. હવે આમાં ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓમાં એક પિયા નામની સ્ટુડન્ટ છે અને ટીચર ક્લાસરૂમની અંદર થોડી પ્રેક્ટિસ માટે બધા સ્ટુડન્ટ્સને કહ્યું પોતાના પેટ એનિમલ વિશે જણાવવાનું. તો પિયાએ એવી એક કાલ્પનિક વાર્તા કીધી કે બધા વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ ઉત્સુકતા જાગી ગઈ અને એનું પેટ એનિમલ જોવા માટે, જાણવા માટે, સમજવા માટે બધાએ ઘણી બધી ઉત્સુકતા બતાવી. અને છેવટે આ વાત તેના ટીચરથી પ્રિન્સિપાલ સુધી પહોંચે છે અને છેલ્લે એનો ભેદ ખુલે છે કે ખરેખર આવું કોઈ હતું જ નહીં. પણ મનુષ્યની કેટલીક એવી વાતો હોય છે જે કંઈ પણ ન હોય તો પણ લોકોમાં વધારે કુતૂહલ ઊભું કરવા માટે એવી હરકતો કરી બેસતા હોય એવું આમાં આપણે જોઈએ. જુઓ ટાઇટલ પેપર ધ ફેન્ટમ પેટ. હવે આપણે પહેલાં એમાં એના ગ્લોસરી જોઈ લઈએ તો કેટલાક શબ્દો વિશે આપણે માહિતી પૂરી અન્ડરસ્ટેન્ડિંગ મેળવી શકીએ. ફેન્ટમ મીન્સ ઇમેજિનરી. ગ્લોસરી જુઓ તમારી ટેક્સ્ટ બુક પેજ નંબર 54 ઉપર. ફેન્ટમ ઇમેજિનરી એટલે કાલ્પનિક. સમથિંગ એક્ઝિસ્ટિંગ ઇન પરસેપ્શન ઓનલી. એવું કંઈક કે જે માત્ર ને માત્ર વિચારોમાં જ અસ્તિત્વ ધરાવતું હોય તો એને કહેવાય ફેન્ટમ. કેઓટિક એટલે અવ્યવસ્થિત, અંધાધૂંધી, અરાજકતા. જો અહીંયા આપેલો છે અર્થ ફૂલ ઓફ નોઇસ એન્ડ ડિસઓર્ડર, ખૂબ જ ઘોંઘાટ અને અવ્યવસ્થા પરિસ્થિતિ. કેઓસ એટલે સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ ડિસઓર્ડર, ખૂબ જ અવ્યવસ્થા પરિસ્થિતિ. એક્સ્ટ્રીમ એટલે તીવ્ર, ખૂબ જ, અને ડિસઓર્ડર એટલે અવ્યવસ્થા, ખૂબ જ અવ્યવસ્થા પરિસ્થિતિ. ડોમેસ્ટિક એનિમલ એટલે ઘરેલું પ્રાણી, અહીંયા લખ્યું છે પણ પાલતુ પ્રાણી. ડોમેસ્ટિક એટલે પાલતુ એવા સંદર્ભમાં લઈ શકાય. ફાયર્સ એટલે હિંસક. ફાયર્સ એટલે હિંસક. અહીંયા અર્થ આપેલો છે માર્ક્ડ બાય એક્સ્ટ્રીમ એન્ડ વાયોલન્ટ એનર્જી. એવું કોઈ પ્રાણી કે ખૂબ જ તીવ્ર અને હિંસક શક્તિ ક્ષમતા ધરાવતું હોય. ડિસ્ગાઇઝ એટલે છુપાવેશ. ડિસ્ગાઇઝ એટલે છુપાવેશમાં એવો ગેટઅપ હોય કે જેનાથી આપણે એને ઓળખી શકીએ નહીં. કન્સીલિંગ આઇડેન્ટિટી. કન્સીલ એટલે છુપાવવું, પોતાની ઓળખ છુપાવી. ચેન્ટ એટલે સૂત્રોચ્ચાર કરવા. રિસાઇટ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન, સંગીતમય લય સાથે ગાવું એવો પણ અર્થ થઈ શકે. ઇનઓડિબલ. ઓડિબલ એટલે સાંભળી શકાય તેવું અને ઇનઓડિબલ એનો ઓપોઝિટ એટલે ન સાંભળી શકાય તેવું. ઇમ્પોસિબલ ટુ હિયર, સાંભળવું અશક્ય હોય તેવું. નોટ ઓડિબલ. ઇરપ્ટ એટલે અચાનક બહાર નીકળવું, ફાટી નીકળવું. એક્સપ્લોડ એટલે વિસ્ફોટ. બર્સ્ટ એટલે ધડાકા સાથે ફૂટવું. એવસમ એટલે અમેઝિંગ, આશ્ચર્યકારક. ઇમ્પ્રેસિવ એટલે ખૂબ જ પ્રભાવશાળી. બ્રેથ ટેકિંગ એટલે શ્વાસ થંભાવી દે તેવું, સ્તબ્ધ બનાવી દે તેવું. શીપ
શિપ એટલે જહાજ, જળ માર્ગે જહાજ દ્વારા કોઈ સામાનની હેરફેર કરવી. મૂવ્ડ કોમર્શિયલી વ્યવસાયિક રીતે એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવી. સેન્ટ બાય અ શિપ જહાજ દ્વારા દરિયાઈ જળ માર્ગે કોઈ સામાનની હેરફેર કરવી. વિંગ્સ, વિંગ્સ એટલે અહીંયા ક્ષેત્ર, વિભાગ, એ ક્ષેત્ર એ સંદર્ભમાં આવેલું છે. એરિયા ઓફ ઇચ સાઇડ ઓફ એ ક્લાસ, વર્ગના દરેક બાજુનું વિભાગ. ડ્રેગ એટલે ખેંચીને લઈ જવું, કચરીને લઈ જવું. પુલ, મૂવ સ્લોલી. વોક વિધાઉટ લિફ્ટિંગ ધ ફીટ, પગ ઉપાડ્યા વિના ચાલવું એટલે પગ ઘસીને ચાલવું. ડ્રેગ ખસેડવું, ખેંચીને લઈ જવું એ સંદર્ભમાં. મટર એટલે બગાડ કરવો. મેક નોઇઝ ઘોંઘાટ કરવો. ટોક ઇન લો વોઇસ ધીમા અવાજે વાત કરવી. ગ્રમ્બલ, ગ્રમ્બલ એટલે પણ બકવાસ વગાડ કરવો. મેક કમ્પ્લેનિંગ રિમાર્ક્સ ઓર નોઇઝ શો અનહેપીનેસ. ફરિયાદ, ફરિયાદ ભરો ટિપ્પણી કરવી અથવા તો કોઈ નારાજગી અથવા દુઃખકારક ટિપ્પણી કરવી. પોતાની નારાજગી અથવા પોતાનો દુઃખની લાગણી અભિવ્યક્તિ કરવી. ગ્રમ્બલ એટલે ટૂંકમાં નાપસંદ બાબત વિશે બબડાટ કરવો. હવે આપણે લેસન શરૂ કરીએ. પેપર ધ ફેન્ટમ પેટ. પેપર નામનું એક કાલ્પનિક પાલતુ પ્રાણી વિશેની વાત કરેલી છે. હજુ જેવું દ્રશ્ય ખુલે છે, બ્રેકેટમાં આપ્યું છે કેવા પ્રકારનું દ્રશ્ય છે. ધ સીન ઓપન્સ ઇન ધ ક્લાસરૂમ, દ્રશ્ય વર્ગખંડમાં ખુલે છે. ઇટ ઇઝ chaotic, બિલકુલ અવ્યવસ્થા પરિસ્થિતિ છે વર્ગમાં. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ, ખૂબ જ બૂમો પડી રહી છે. પેન્સિલ અને કાગળો આમ તેમ ફેંકાઈ રહ્યા છે. ટીચર એન્ટર્સ, હવે એ સમયે વર્ગમાં શિક્ષક પ્રવેશે છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, હવે આ પૂરા દ્રશ્યને બિલકુલ હેલ્પલેસ બનીને જોઈ રહ્યા છે. હવે આમાં શું કરવું, કોને શાંત પાડવું એ જુએ છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ, પછી થોડી હિંમત કરી અને સ્મિત સાથે વર્ગમાં પ્રવેશે છે. હવે ટીચર આવીને પૂરા વર્ગને ગુડ મોર્નિંગ વિશ કરે છે. ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. એ મોમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, હવે જેવું ટીચર આવ્યા અને ગુડ મોર્નિંગ વિશ કર્યું એટલે એક ક્ષણ માટે બધી પ્રવૃત્તિઓ થંભી ગઈ. સ્ટુડન્ટ સેડ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. ટીચરનું નામ મિસિસ ચાવલા છે. એટલે વિદ્યાર્થીઓએ પણ બધાએ ભેગા મળી અને એમને એ રીતે વિશ કર્યું. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ, પછી ફરીવાર ધમાલ શરૂ થઈ જાય છે, અવાજ શરૂ થઈ જાય છે. ફર્સ્ટ સ્ટુડન્ટ સેડ, મેમ લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય થિંગ્સ. પહેલા નંબરનો વિદ્યાર્થી છે એ કમ્પ્લેન કરે છે ટીચરને કે જુઓ આ લોકો મારી ચીજ વસ્તુઓને ચોરી રહ્યા છે, હંમેશા મારી ચીજ વસ્તુઓને ચોરતા આવ્યા છે. ફરીવાર પાછો ફર્સ્ટ સ્ટુડન્ટ બોલે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, આજે આપણે શું કરવાના છીએ. સેકન્ડ સ્ટુડન્ટ સેડ, મેમ મેમ, રિપીટેડલી સંબોધન કરે છે. લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, ચલો આપણે આજે કંઈક એવું રમૂજી કામ કરીએ. મચ ચિયરિંગ એટ ધીસ સજેશન, હવે એણે આવું સજેશન કર્યું એટલે ખૂબ જ એના સજેશનને વિદ્યાર્થીઓએ વધાવી લીધું અને એક અવાજ સાથે વધાવી લીધું. ટીચર સેડ, નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છીએ. હવે બ્રેકેટમાં જુઓ આપ્યું છે, ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય ધ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ. વિરોધના અવાજ સાથે આખા વર્ગમાં ધમાલ થઈ ગઈ. એક્સેપ્ટ ફોર પિયાર, એક્સેપ્ટ એટલે ના સિવાય. પિયાર સિવાય બાકીના બધા જ વિદ્યાર્થીઓ વિરોધ કરવા લાગ્યા. હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, હવે પિયા છે એ પોતે ઊભી થઈ અને આ ટીચરની વાતને વધાવી લીધી અને સ્વીકારી લીધી. સ્ટુડન્ટ સેડ, નો નો ધેટ ઇઝ સો બોરિંગ. વિદ્યાર્થીઓ કહ્યું કે ના ના આ તો બહુ બોરિંગ છે, કંટાળાજનક છે. બધા વિદ્યાર્થીઓ અલગ અલગ બાબતો બોલે છે. ચારે બાજુથી વિદ્યાર્થીઓ બોલે છે કે ના એ પેટ એનિમલ વિશેની વાત બહુ બોરિંગ છે. ત્યાં બીજા સ્ટુડન્ટ બોલે છે, યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, તું એટલા માટે હા પાડે છે ને કે તું મોટી પ્રાણીઓની નિષ્ણાત આવી ગઈ છે. અને બીજો એક વિદ્યાર્થી બોલશે, નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ના મેમ, આપણે કોઈ પ્રાણીઓ વિશે વાત નથી કરવી. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1, અમે તે પહેલા પીરિયડમાં એના વિશે વાત કરેલી. ફરી પાછું કોઈ વિદ્યાર્થી બોલે છે, ધેટ ઇઝ ફોર કિડ્સ, એ તો નાના બાળકો માટે હોય. ત્યાં અન્ય કોઈ સજેશન કરે છે, લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, તો આપણે એના સિવાયને બીજું કંઈક કરીએ. લેટ્સ ગો ફોર એ પિકનિક, તો એમાં પાછું કોઈક આવીને કહે છે કે ચાલો ને આપણે પિકનિક જઈએ. ટીચર સેડ, ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરવાની છે.
એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને આ વાતને વધુ રસપ્રદ બનાવવા માટે, લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. આપણે તમારા ઘરે જે પાલતુ પ્રાણી છે તેના વિશે વાત કરવાથી આપણે વાતની શરૂઆત કરીએ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ, ક્ષમા. ક્ષમા નામનો વિદ્યાર્થીની છે એને કહે છે કે ક્ષમા, આપણે તારાથી શરૂઆત કરીએ. તું પહેલાં અમને તારા પેટ એનિમલ વિશે જણાવવાનું શરૂઆત કર. તરત ક્ષમા ઊભી થઈ અને પોતે બતાવે છે, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ, તમારામાંથી મોટાભાગના નસીબદાર લોકો નો જાણે છે, ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, જે લોકો મારા ઘરે આવેલા છે એ લોકો વાત જાણે છે. આઈ હેવ ગોટ એ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, દેટ ઇઝ એટલે સસલા. હવે એંગોરા એની પ્રજાતિનું નામ છે. મારી પાસે બે રેર એટલે દુર્લભ, મારી પાસે દુર્લભ એવા એંગોરા સસલાનો એક સમૂહ છે. ધે આર વેરી બ્યુટીફુલ, ખૂબ જ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, તેમની ઉપર રૂંવાટીવાળી ચામડી પણ ખૂબ જ વધારે છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ, તેથી લોકો તેને ફર માટે ઉછેરતા હોય છે, તેમાંથી સ્વેટર બનાવવા માટે આવા એંગોરા રેબિટ્સને ઉછેરતા હોય છે. સ્ટુડન્ટ સેડ, યા મેમ, ધે આર રિયલી ક્યુટ. હવે જે વિદ્યાર્થીઓ એના ઘરે જઈ આવ્યા હતા એ એની સાથે સાક્ષી પૂરે છે કે હા મેમ, એ ખરેખર બહુ સુંદર છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ, ફર એનો છે ખૂબ જ સોફ્ટ છે, ખૂબ જ નરમ છે. ટીચર સેડ, વેરી ગુડ ક્ષમા. હુ ઇઝ નેક્સ્ટ? બીજા વિદ્યાર્થી માટે, મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. હવે વર્ગમાંથી ઘણા બધા હાથ ઊંચે થાય છે પોતાના પેટ એનિમલ વિશે બતાવવા માટે. એન્ડ ધેર આર શાઉટ્સ ઓફ મેમ મી, હા મેમ હું બોલીશ, એ રીતે બધા બૂમો પાડવાનું શરૂ કરી દે છે. ટીચર સેડ, યસ રોહન. હવે એમાં ટીચર રોહન નામના વિદ્યાર્થીને કહે છે કે હા તું બોલ. રોહન સેડ, આઈ હેવ ગોટ ધ ફાસ્ટેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, એ રોટવેલર. મારી પાસે દુનિયાનો સૌથી હિંસક ડોગ છે જેનું નામ છે રોટવેલર. રોટવેલર એની પ્રજાતિનું નામ છે. હિઝ નેમ ઇઝ કિલર. હવે આનું નામ અમે કિલર રાખેલું છે. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ. આ ખૂબ જ ડેન્જરસ એટલે ખૂબ જ ખતરનાક કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ તે ખૂબ જ તાલીમ પામેલો છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, તેથી તે અમારામાંથી કોઈને પણ કરડતો નથી. ટીચર સેડ, થેન્ક યુ રોહન. નેક્સ્ટ, રોહનનો આભાર માની અને પછી બીજા કોઈ સ્ટુડન્ટને કહેશે. સેકન્ડ સ્ટુડન્ટ સેડ, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. મારી પાસે બે પર્શિયન કેટ્સની જોડી છે. ટ્વિન એટલે જોડિયા. માય અંકલ સેઝ ધે આર અ વેરી રેર કલર. મારા અંકલ કહે છે કે એ ખૂબ જ દુર્લભ કલર ધરાવે છે. રેર એટલે દુર્લભ, જે જલ્દીથી જોવા ન મળે તેવું. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. અહીંયા બ્રશ એટલે એના જે ઉપર ફર છે એની રૂંવાવાળી જે સ્કિન છે એને બ્રશ એટલે કે દાંતિયાથી ઓળવવું એ સંદર્ભમાં છે. મારે રોજ એમની ઉપરની રૂંવાટી છે એને બ્રશ કરવી પડતી હોય છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે. બિકોઝ ધે આર સો પ્રેશિયસ, કારણ કે તે ખૂબ જ પ્રેશિયસ એટલે મૂલ્યવાન છે. જલ્દી જોવા ના મળે. આ રીતે એનું એ પોતાનું વક્તવ્ય ચાલુ રાખે છે અને બ્રેકેટમાં એની ઇન્ફોર્મેશન આપેલી છે. ધ રેસ્ટ ઓફ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇન્ડ. હવે એક પછી એક બાકીના બધા પ્રેઝન્ટેશનની રજૂઆત થાય છે. પિયા ગેટ્સ અપ. હવે એમાં પિયા ઊભી થાય છે એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. અને પ્રેક્ષકો એટલે કે વર્ગમાં જે વિદ્યાર્થીઓ એની સાથે સીધી વાત કરવા માટે તે સ્ટેજ તરફ જાય છે. શી ઇઝ ટ્રબલ. હવે જેવી ત્યાં જાય છે ત્યાં એને થોડીક તકલીફ થાય છે, બોલવામાં આંચકાતી હોય છે. હવે આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ સાચો હશે બોલવામાં બિલકુલ બિંદાસ રીતે બોલતો હોય છે, પણ ખોટું બોલતા હશે તો ક્યાંક અચકાશે બોલતા. તો એવી વાત આપેલી છે. ટીચર સેડ, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. હા પિયા, ચાલો હવે આપણે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. ધેર ઇઝ સાયલેન્સ. હવે વર્ગમાં બિલકુલ શાંતિ થઈ ગઈ. એવરીવન ટર્ન્સ ટુ પિયા. દરેક વ્યક્તિ પિયા તરફ ફરે છે. થર્ડ સ્ટુડન્ટ સેડ, યસ પિયા, વોટ ઇઝ યોર પેટ. તારું પાલતુ પ્રાણી કયું છે? હવે એ પૂરા વર્ગમાં બીજા વિદ્યાર્થીઓને કહે છે બેટ, ઇટ ઇઝ ધ બેસ્ટ. બેટ એટલે અહીંયા શર્ત લગાવી. બીજા વિદ્યાર્થીને કહે કે શર્ત લગાવો, એની પાસે જે પ્રાણી હશે, પાલતુ પ્રાણી હશે, એ સૌથી શ્રેષ્ઠ પ્રકારનો હશે. ફોર્થ સ્ટુડન્ટ સેડ, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ચોથા નંબરનો વિદ્યાર્થી એની થોડીક મજાક ઉડાવે છે. કે મોટી પ્રાણીઓની નિષ્ણાત આવી ગઈ છે. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. હવે એવું ના કહેતી કે તારી પાસે કોઈ પાલતુ પ્રાણી નથી. ફિફ્થ સ્ટુડન્ટ સેડ, શી હેઝ અ ડોગ. ફિફ્થ સ્ટુડન્ટ થોડોક વધારે મુશ્કેલી કરનારો છે.
હા, તો એ બોલે છે કે તેની પાસે તો એક ડોગ છે. આઈ હેવ સીન ઇટ, મેં જોયો છે. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. એ શેરીમાં ભટકતો એક વૃદ્ધ ઘરડો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. તે માંડ ચાલી શકે છે. હા, મચ લાફ્ટર. વર્ગમાં ખૂબ જ હસે છે વિદ્યાર્થીઓ એની આવી અને મશ્કરી કરી. સ્ટુડન્ટ સેડ, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ. ખરેખર પિયા, તારી પાસે ખરેખર એક સ્ટ્રીટ ડોગ છે? મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસગાઇઝ. કદાચ એવું પણ હોય કે તે છુપાવેશમાં વુલ્ફ એટલે કે વરુ પણ હોઈ શકે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ચારે તરફ એની ટીટર્સ એટલે ઠઠ્ઠા મસ્કરી થાય છે, એની મજાક કરવામાં આવે છે. ત્યાં કોઈ વિદ્યાર્થી બોલે છે, બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. તમે શર્ત લગાવો, એની પાસે ખરેખર એવું ઉત્તેજનાસભર કોઈ પાલતુ પ્રાણી હશે. કમોન પિયા, ટેલ અસ. ચાલ પિયા, તું અમને બતાવો તારા પાલતુ પ્રાણી વિશે. સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ. વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરે છે, પિયા 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 એમ કરીને સૂત્રોચ્ચાર કરે છે. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. વર્ગમાં સૌથી ઊંચી જગ્યા જે ટીચર બ્લેકબોર્ડ પાસે ભણાવતા હોય ત્યાં પ્લેટફોર્મ પાસે જાય છે. એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ. જેવી એ ત્યાં પહોંચી દરેક વિદ્યાર્થી શાંત થઈ ગયા, કારણ કે એ લોકોને સાંભળવાની ઉત્સુકતા છે. ટીચર સેડ, ગો ઓન પિયા, યુ વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું અમને પસંદ પડશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, હવે લગભગ બોલી ન શકાય તેવી સ્થિતિમાં આવી ગઈ છે. આઈ હેવ બોલે છે ત્યાં એ અચકાય છે, આગળ બોલી શકતી નથી. ત્યાં વિદ્યાર્થીઓ એની મજાક કરે છે. વી કાન્ટ હિયર યુ. હા, અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ, જરા મોટેથી બોલ. લાઉડર પિયા. પિયા સેડ, આઈ હેવ અ, હવે બ્રેકેટમાં આપ્યું છે એ વખતની એક્ટિવિટી. ટેક્સ અ ડીપ બ્રીથ. હા, એક ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન. હવે એનો નિર્ણય લઈ લીધો બોલવાનો. શી સ્પીક્સ, અને તે બોલે છે, આઈ હેવ અ મંકી. હા, એ બહુ મહેનત કરીને પરિશ્રમપૂર્વક એ પોતે બોલે છે કે મારી પાસે એક મંકી છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. પૂરા વર્ગમાં એક્સાઇટમેન્ટ, ઉત્તેજના પસરી ગઈ. સ્ટુડન્ટ સેડ, ઓ મંકી, ગોશ, ધેટ ઇઝ સો કુલ. મેન, શી ઇઝ સો લકી. હા, વિદ્યાર્થીઓને એક્સાઇટમેન્ટ થઈ જાય છે, ઉત્સુકતા થાય છે, આશ્ચર્ય લાગે છે કે આ ખરેખર લકી કહેવાય. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવી. હવે સર્વસામાન્ય અભિવ્યક્તિ કેવી છે કે કેટલાક વિદ્યાર્થીઓ એની એડમિરેશન એટલે પ્રશંસા કરે છે, કેટલાક એને એનવી એટલે કે ઈર્ષા કરીને પણ બોલતા હોય. બરાબર, એક સર્વસામાન્ય અભિવ્યક્તિ. ટીચર્સ સે, ચિલ્ડ્રન લેટ હર સ્પીક. હા, બાળકોને શાંત પાડવા માટે બોલે છે કે એને બોલવા દો. ગો ઓન પિયા. હવે પિયાને કહે છે, પિયા તું બોલવાનું ચાલુ રાખ. પિયા સે, યા ઓકે, ધેટ ઇઝ ઇટ. હા, બસ આટલું જ છે. એન્ડ આઈ હેવ ગોટ એ મંકી, અને મારી પાસે એક મંકી છે. સો કેન આઈ ગો નાઉ. તો શું હું જઈ શકું? ફિફ્થ સ્ટુડન્ટ સેડ, કમ ઓન, ટેલ અસ સમ મોર unusual pet and do tell us more about it. હા, તું આ બિલકુલ અસામાન્ય પાલતુ પ્રાણી વિશે અમને વધારે બતાવો. હા, એના વિશે થોડું અમને વધારે કંઈ બતાવો. પિયા સેડ, યસ વેલ. હવે બોલતા પોતે અચકાય છે, બોલી શકી નથી. ફર્સ્ટ વન સેડ, સો ક્યુટ. સેકન્ડ સ્ટુડન્ટ સેડ, ઇઝ ઇટ એ બોય ઓર એ ગર્લ? પિયા સેડ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. હા, હવે બીજા વિદ્યાર્થીઓને પછી થોડી સ્પેસ મળતી હોય એટલે મજાક કરવાની એ લોકો ચૂકતા નથી, અને આવી મજા કરે છે એટલે વર્ગખંડમાં હાસ્ય ફેલાઈ જાય છે. પિયા સેડ, ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી. હવે કેપ્યુચિન એની પ્રજાતિનું નામ છે. મારી પાસે જે મંકી છે કેપ્યુચિન મંકી છે. ઓલ સેડ, વોટ. હવે બધાને આશ્ચર્ય છે અને જાણવાની ઉત્સુકતા છે, એટલે કેપ્યુચિન અર્થ એ લોકોને ખ્યાલ નથી, એટલે ફરીવાર એના મોઢામાંથી શબ્દ નીકળી પડે છે બધાના મોઢામાંથી કે શું? પિયા સેડ, અ કેપ્યુચિન મંકી. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. તે સાઉથ અમેરિકાથી લઈ આવ્યા છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર. રેર એટલે દુર્લભ. એ ખૂબ જ દુર્લભ પ્રકારની પ્રજાતિનું છે. ફોર્થ સ્ટુડન્ટ સેડ, વેર ડીડ યુ ગેટ ઇટ? તને ક્યાંથી મળ્યું? પિયા સેડ, માય અંકલ બ્રોટ હર ઇન ચીલી. મારા અંકલે ચીલીમાંથી તેને ખરીદેલું. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. મારા અંકલ છે એનિમલ સ્પેશિયાલિસ્ટ છે. એન્ડ સો હી ગોટ હર. તેથી તેને મળી ગયેલું. સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ પોતપોતાના સજેશન આપે છે. હાઉ ધેટ ઇઝ એવસમ. ખૂબ જ વિસ્મયકારક કહી શકાય. હવે એમાં એક વિદ્યાર્થી પૂછે છે, હાઉ ઓલ્ડ ઇઝ શી? હા, તે કેટલા વર્ષનું છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે તે મંકી કેટલા સમયથી છે? વોટ ડઝ શી ઇટ? તે શું ખાય છે? ઘણી બધી ઉત્સુકતાઓ છે એના મિત્રોને. વોટ ડઝ શી વેર? તે શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? હા, તે મંકી ક્યાં ઊંઘી જાય છે? આવી ઘણી બધી ઉત્સુકતા વિદ્યાર્થીઓના મનમાં ઊભી થાય છે. ટીચર સેડ,
પેજ નંબર 53 ઉપર જુઓ. ટીચર બધાને શાંત પાડે છે. ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ. શાંત થઈ જાઓ મહેરબાની કરીને. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીં તો મારે તમને કંઈક લખવાનું કાર્ય આપવું પડશે. એટ ધીસ they are immediately quiet. હવે આવું કહ્યું એટલે તરત જ તાત્કાલિક બધા જ વિદ્યાર્થીઓ ચૂપ થઈ ગયા. ફિફ્થ સ્ટુડન્ટ સેડ યસ ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તો 5મા નંબરના વિદ્યાર્થી કીધું કે તું એમ કરજે એના ફોટો વગેરે લેતી આવજે, અમે જોઈશું. સિક્સ સ્ટુડન્ટ સેડ વાય ફોટોઝ વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. ફોટોઝ કેમ પિયા તું વર્ગમાં તે મંકીને જ કેમ નથી લઈ આવતી. તો બધા વિદ્યાર્થીઓ આ સજેશનને વધાવી લીધું. મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. હવે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ટીચરને કહે છે કે તમે એને કહો કે એના મંકીને અહીંયા વર્ગમાં લઈ આવે. યસ લાઇક એ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. ટીચરને ખૂબ જ આગ્રહ કરે કે તમે મહેરબાની કરીને એને કહો કે એના પોતાના પેટ એનિમલને વર્ગમાં લઈ આવે. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયાને પણ એ લોકો કન્વિન્સ કરવા માટે પૂછે છે. ટીચર સેડ ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હવે કોઈ મંકીને કોઈ એનિમલ લાવવું છે ક્લાસમાં તો પહેલાં પરમિશન લેવી જોઈએ હેડ ઓફ ધ સ્કૂલ, પ્રિન્સિપાલ નહીં, બરાબર. એટલે કે હું પ્રિન્સિપાલ પાસેથી વિશેષ પરવાનગી માટે હું એને પૂછી લઈશ. હવે એટલામાં બેલ વાગે છે. બેલ રિંગ્સ. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. હવે રિસેસનો સમય આવી ગયો. શમા સેડ પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ. હવે રિસેસમાં ક્યાંક બહાર ઊભી હોય છે પિયા, એટલે ત્યાં બીજી એક શમા નામની સ્ટુડન્ટ આવી અને એને ઇન્ફોર્મ કરે છે કે તેને પ્રિન્સિપાલ બોલાવી રહ્યા છે. આવું કીધું એટલે તરત જ પિયા ચોંકી જાય છે. વોટ હેવ આઈ ડન. મેં એવું શું કર્યું છે, મને શા માટે બોલાવી રહ્યા છે, આવા પ્રશ્નો એને ઊભા થાય છે. હવે એટલામાં જ ત્યાં પ્રિન્સિપાલ ત્યાં આવી જાય છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. હી કોલ્સ પિયા. તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. તેણી પ્રિન્સિપાલ પાસે ધ્રુજતી જાય છે. મનમાં થોડો ડર છે કે મને શા માટે બોલાવ્યું છે. પ્રિન્સિપાલ સેડ યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. તારા ટીચરે મને હમણાં જ જણાવ્યું છે કે તારી પાસે એક સુંદર મજાનું મંકી છે, પાલતુ મંકી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ મને બહુ અદ્ભુત લાગે છે. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. મને લાગે છે કે જો તું તે સ્કૂલમાં લઈ આવીશ તો વધારે અદ્ભુત વાત બની જશે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા. હવે પેપર છે એટલે ગુજરાતીમાં આપણે કાળા મરી કહીએ, જે ગરમ મસાલામાં આવતું. એટલે ટીચર એને પૂછે કે તેનું નામ શું કહ્યું હતું? ગરમ મસાલા જેવું કંઈક નામ હતું. એટલે પિયા એનું નામ અચકાતા બોલે છે પેપર. હવે અહીંયા એને એ અચકાય છે એનો મતલબ કે પોતે કંઈક છુપાવી રહી છે. પ્રિન્સિપાલ સેડ પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ? તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ. તને કંઈ ઠીક નથી? ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો વધુ સારું રહેશે હું તારા ભાઈને બોલાવી દઉં. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. તું મને એનો મોબાઈલ નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી. તો હું એને જ મંકી વિશે પૂછી લઈશ. એન્ડ આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ દેટ? અને હું એને કહીશ કે તને ઘરે લઈ જાય. કેવું રહેશે એવું? તરત જ પિયા છે એના ભાઈને બોલાવવાની વાતને ટાળવા માટે શું બોલે છે? ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. હવે તરત જ પોતે સ્વસ્થ બની જાય છે. નો સર આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. હું બિલકુલ બરાબર છું, હું બિલકુલ ઠીક છું. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારા ભાઈને મારી જાતે પૂછી લઈશ. અબાઉટ ધ મંકી આઈ મીન. એટલે કે મંકી વિશે જો પૂછવાનું છે તો મારા ભાઈને મારી જાતે પૂછી લઈશ. તમારે તકલીફ લેવાની જરૂર નથી. કારણ કે એના ભાઈ સુધી એ પોતે વાત પહોંચાડવા માગતી નથી. પ્રિન્સિપાલ સેડ હાય ચાઇલ્ડ ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર. કેમ બેટા, એ તો તારો જ ભાઈ છે ને. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. જો એ તને બીમાર લોકોને સારવાર માટેનો જે રૂમ હશે આરામ માટેનો ત્યાં તને લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. મારા મોબાઈલમાંથી એ તારા પેરેન્ટ્સને પણ કોલ કરશે. એન્ડ એટ ધેટ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને બરાબર એ સમયે હું એને મંકી વિશે પણ પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? તો શું આ વધારે સરસ નથી? યસ આવિક કમ હિયર પ્લીઝ. હવે એનો ભાઈનું નામ છે આવિક અને આવિક ત્યાં એટલામાં આવી પહોંચે છે. બધા વિદ્યાર્થીઓ દ્વારા કોઈકે એને કહ્યું હશે કે તારી બહેનને પ્રિન્સિપાલ બોલાવતા હતા, એટલે તરત જ ત્યાં પહોંચી જાય છે એની બહેનને સપોર્ટમાં. હવે એને એના ભાઈને ત્યાં બોલાવે છે. આવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. શાળામાં જમણી તરફથી દોડતો આવે છે અને તરત જ પ્રિન્સિપાલને પૂછે છે સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બહેન ફરીવાર તકલીફમાં મુકાઈ ગઈ? પ્રિન્સિપાલ સેડ નો. પિયા સેડ યસ. હવે અહીંયા બંનેનો જવાબનો વિરોધાભાસ થઈ ગયો. એક જણે ના પાડી, એક જણે હા પાડી.
પ્રિન્સિપાલ સેડ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી બેનને બહુ સારું નથી લાગતું. હા, બહુ ઠીક નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. ખબર નહીં એને શું થયું છે. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. હા, મેં એને તમારા મંકી વિશે પૂછવાની શરૂઆત ન કરી ત્યાં સુધી તો એ બરાબર હતી. તો હવે ખબર નહીં કે એને શું થઈ ગયું છે. એટલે કે વાત પૂછવાથી જ એની તબિયત બગડી છે. હા, એને અનઇઝીનેસ ફીલ કર્યું છે. આવિક સેડ મંકી. હવે આવિકે સાંભળ્યું એટલે એ પણ આશ્ચર્યચકિત થાય છે કે મંકી વિશે. પ્રિન્સિપાલ સેડ, હા, યસ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. હવે તું પણ મૂંઝાઈ જવાનો છે, કારણ કે પ્રિન્સિપાલને આ વાતની પૂરી ખબર પડી ગઈ છે કે આ સ્ટુડન્ટ શું કરવા માગે છે, શું કહેવા માગે છે. હા, પણ એ ખાતરી કરવા ઈચ્છતા હોય છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. હા, તમે તમારા મંકીનું નામ ગરમ મસાલા કે કાલી મિર્ચી એવું શું નામ રાખ્યું રે? હા, બટ યુ સી બેટા, ઇટ ઇઝ લાઇક ધીસ. પણ બેટા કંઈક આવું જ નામ છે ને. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. યસ, અ સેન્સેશન. યસ, તારી બહેન પિયાએ તમારા પાલતુ મંકી પેપર વિશે વર્ગમાં જણાવી અને એક સનસનાટી મચાવી દીધી છે. Avik said, so paper has gone to your head finally, hasn't he? પિયાને પોતે આવિક પૂછે છે, તો છેવટે આ પેપર તારા મગજમાં ઘૂસી જ ગયું ને? પિયા સેડ, નોડિંગ. શી, નોડિંગ માથું હલાવતા એ પોતે બોલે છે, અને પાછી શી પોતે બોલે છે એટલે ફિમેલ મંકી છે એવું પણ એને બતાવી દે છે શોર્ટમાં, જેથી એ ભાઈ બહેનની વાત સ્કૂલમાં કોઈ પ્રિન્સિપાલ કે ટીચર કે સ્ટુડન્ટ્સની સામે ખોટી ના પડે. Avik said, what? Pia said, she, paper, the she monkey has gone to my head. Avik, please. હા, Avik, પ્લીઝ સમજી જા કે પેપર નામનું જે શી મંકી છે, ફિમેલ મંકી છે, હવે મારા મગજમાં ઘૂસી ગઈ છે. એટલે મેં એવી વાત કરી દીધી છે કે આ ફિમેલ મંકી છે અને અમારી પાસે છે પેટ એનિમલ તરીકે. Avik said, no, એકચ્યુઅલી હવે ભાઈને ખબર પડી ગઈ કે આ બેને ગપ્પુ માર્યું છે મોટું. હા, અને બધાને બનાવટ કરી અને કંઈક ખોટી વાત કરી છે. એટલે એનો ભાઈ છે એનો પણ ગુરુ છે. હા, અને એ વાતને આખી વાળી લે છે. નો, એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. ખરેખર મારી આ મૂર્ખ બેનની જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. મારા માતા પિતા એવું જાણતા જ હતા કે તે વધુ લાંબા સમય સુધી આવું એક્સાઇટમેન્ટ પોતે હેન્ડલ કરી શકતી નથી. હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. તો એણે એ બિચારા મારા માતા પિતાએ એ બિચારા મંકીને સાઉથ અમેરિકા પાછું મોકલી દીધું છે. એટલે હવે મારી પાસે છે જ નહીં. એના ભાઈએ આખી વાતનો અંત લાવી દીધો એક જ સેન્ટેન્સમાં. હા, બહુ જલ્દીથી એને અંત લાવી દીધો. એના પછીના પેજ ઉપર જુઓ, પેજ નંબર 54 ઉપર. હવે આવું સાંભળ્યું કે એને સાઉથ અમેરિકા પાછું મોકલી દીધું છે એટલે બધા જ વિદ્યાર્થી ઇન્ક્લુડિંગ પ્રિન્સિપાલ, બધા વિદ્યાર્થી અને પ્રિન્સિપાલ, શિક્ષકો બધાને થોડોક આંચકો લાગ્યો કે અરે રે, દેટ ઇઝ જસ્ટ ટુ બેડ. આ તો બહુ ખરાબ થયું કહેવાય. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હા, ધારો કે હવે પિયાની ધરપકડ ધારો કેવું રહેશે. એ બધાને એટલું ઉત્સાહિત કર્યા હતા વાત જાણવા માટે, અને એના ભાઈએ આવીને એ વાત જ આખી કાપી નાખી. એટલે બધાના ઉત્સાહ ભંગ થઈ ગયો. આવિક સેડ, યસ, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. હા, હું પણ એવી આશા રાખું તેની સાથે એવું જ થવું જોઈએ. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા જંગલ્સ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. હું પણ એવું ઈચ્છું છું કે હું તેને જહાજમાં બેસાડીને સાઉથ અમેરિકાના જંગલમાં મોકલી દઉં ને એની જગ્યાએ હું એ મંકીને મારી પાસે રાખું. ભાઈ એટલામાં બેલ વાગે છે. બ્રેકેટમાં જુઓ, બેલ રિંગ્સ. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટવર્ડ્સ ધ વિંગ્સ. બેલ વાગે છે એટલે પ્રિન્સિપાલ અને શિક્ષકો છે એ બધા વિદ્યાર્થીઓને પોતપોતાના વિંગ્સ એટલે વિભાગો તરફ મોકલવાની શરૂઆત કરે કે ચલો ભાઈ હવે રિસેસ પૂરી થઈ ગઈ, દરેક પોતાના વર્ગમાં જશે. પ્રિન્સિપાલ સેડ, વેલ ધેટ ઇઝ એન્ડ ઓફ ધેટ. બસ તો વાત તો અહીંયા પૂરી થઈ ગઈ. ટુ બેડ, બહુ ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. આવું આશ્ચર્ય પ્રમાણે તેવા પ્રાણીને અમે જોઈ શકીશું નહીં, મળી શકીશું નહીં. નાવ કમ ઓન એવરીવન, બેક ટુ ક્લાસ. ચલો હવે બધા આવી જાઓ, પોતપોતાના વર્ગમાં જાઓ. ટીચર સેડ, કમ ઓન એવરીવન બેક. ચલો દરેક વિદ્યાર્થી પોતાના વર્ગમાં જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ. બ્રેક ટાઈમ ઇઝ ઓવર. હા, પોતાના વર્ગમાં જાઓ, બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો છે. પછી બ્રેકેટમાં એ દરમિયાનની એક્ટિવિટી બતાવેલી છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ
dragging their feet unwillingly and muttering and grumbling. વિદ્યાર્થીઓને પસંદ નથી. એ લોકો બધા ખૂબ જ ઉત્સાહિત હતા કે એને કંઈક નવું પ્રાણી જોવા મળશે, જાણવા મળશે. તો વિદ્યાર્થીઓ અનિચ્છાએ ડ્રેગિંગ ધેર ફીટ એટલે અહીંયા પગ ઘસતા નહીં, પરંતુ અહીંયા અનિચ્છા, પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ એમને પોતાના વર્ગમાં અનિચ્છા એ લોકો જાય છે. મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, થોડો બબડાટ કરતા, ફરિયાદ કરતા, કમ્પ્લેન કરતા જાય છે કે આને કેવું કર્યું. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. પિયા જ્યાં ઊભી હતી ત્યાંથી નીચે પોતાની જગ્યાએ પાછી ગઈ. પિયા પોતાના ભાઈને બાજુમાં બોલાવીને કહે છે, થેન્ક્સ અ લોટ, તારો ખૂબ આભાર. આવિક, યુ હેવ સેવ્ડ મી, આવિક તે મને બચાવી લીધી. ભાઈ બહેનનું આ એક રહસ્ય છે. તો આવિક એને કહે છે, દેટ ઇઝ નોટ ઇનફ, આટલાથી વાત પૂરતી થતી નથી. નાવ ફોર ધ વોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન, હવે આખા મહિનાની તારી જે બધી ચોકલેટ્સ છે એ મારી રહેશે. પિયા સેડ, ઓ નો ભૈયા પ્લીઝ. એટલે આ ભાઈ બહેન વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ છે, એકબીજાને હેલ્પફુલ થાય છે.